ખરાબ કરી પોતાનું સારું થશે એવું ક્યારેય ન વિચારીએ. ક્યારેક સમય સાથ દઈ દેશે ભલે, પરંતુ આપણા કર્મ આપણને ક્યારેય સાથ નહીં આપે. વ્યક્તિ કેટલો આગળ ભલે જાય, પરંતુ પોતાની તકલીફ વેચી નહીં શકે અને ક્યારેય જીવનની સાચી શાંતિ ખરીદી પણ નહીં શકે. કોઈને દગો દઈને એ ન વિચારીએ કે કેટલું પાગલ માણસ છે, પરંતુ એ વિચારીએ કે તમારા ઉપર એમને કેટલો ભરોસો હતો. ક્યારેક કોઈનો ભરોસો કે પછી પસાર થયેલો સમય છે ને પાછો નહીં આવે, માટે સમજી વિચારીને સંબંધો સાચવવા જોઈએ. હે ને, કોઈનો પ્રેમ અને ભરોસો સમય ક્યારેય પાછો મળવાનો નથી. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ત્યારે ચાલો ત્યારે, નવી સવાર પડી ગઈ છે, એકદમ સુગંધિત સવાર, એકદમ પોઝિટિવ સવાર પડી ગઈ છે. અને ચાલો, હું અત્યારે બહાર ચાલવા ગઈ હતી ને આજે હું તમને આખો ફૂલ વ્લોગ દેખાડું છું. સવારમાંથી જ્યારથી હું ઉઠી હોઉં ત્યારથી અત્યાર સુધીનો વ્લોગ બતાવું છું. કારણ કે જો ઘણી વખત હું એટલું બધું નથી બતાવતી ને, સવારનો જે મારો ભાગ છે નાયા પહેલાંનો ભાગ એ હું નથી બતાવતી, પણ આજ મેં તમને એ પણ બતાવ્યું કે જો સરસ મજાનું હું ચાલી આવી છું. ઘણું બધું 30 મિનિટ જેટલું હું ચાલવા ગઈ હતી. અને અત્યારે જ્યારે ઘરે હું આવીને ત્યારે જો હે ને, આ ભાઈ મારી રાહ જોતા હતા કે હું ગઈ ને ત્યારની અડધે સુધી પાછળ જ આવ્યો. અને જ્યારે હું ઘરે આવીને ત્યારે એ પાછો મને હે ને જોઈ ગયો ને, એટલે તરત જ એ પાછળ આવ્યો. અને જ્યાં સુધી એને રોટલી આપી ના દઈએ ને, કારણ કે એ લોકો બધા ભાવનાના ભૂખ્યા હોય ને ભાઈ, એને ખબર હોય કે આ મને આવશે ને એટલે મને જરૂર રોટલી આપશે, એને ખાવા પીવાનું કંઈક ને કંઈક તો આપશે જ તે. એટલે એ ભરોસાની સાથે એ આપણી પાછળ આવતા હોય, એને પ્રેમ હોય આપણા ઉપર. અને આપણને પણ છે કુદરતની સાથે, એને આ એક કુદરતનો જ અંશ છે ને એક પ્રકારનો. એને તો ચાલો, મૂંગા જનાવરને આપણે આપણાથી થાય એટલા સાચવવા જોઈએ. એવું નથી કે આખી દુનિયાના મૂંગા જનાવરોને આપણે જ સાચવીએ, એવું નથી. પણ આપણા ભાગ્યમાં, આપણા નસીબમાં, આપણા આંગણામાં હોય તો એને સાચવી લઈએ છે સમજતા. ચાલો, હું ઘરે આવીને ત્યાં 5:45 થઈ ગયા હતા. તો ચાલો, હવે બધો આખો રૂમ બૂમ સાફ કરી, નાહી ધોઈ અને હું ફરી વખત પાછી આવી ગઈ મારા મંદિર ઘરમાં. એને આ મારો રૂમ છે, મંદિરનો રૂમ છે. તો ત્યાં આગળ બસ અહીંયા આવું ને ત્યારે મને એકદમ સુકૂન મળે, એકદમ શાંતિનો અનુભવ થાય. કારણ કે નિત્ય નિયમ મારો અહીંથી જ શરૂઆત થાય. હે ને, સવારનો જેટલો ટાઈમ હોય ને, હું ઉઠી હોઉં લગભગ 4:30, 4:45 અથવા 5ની આજુબાજુ. ક્યારેક તો 5:30 થઈ જાય, કાંઈ નક્કી ન કહેવાય. અને ત્યાર પછી થોડીક વાર માટે થઈને એકદમ ધ્યાનમાં બેસું, અમૃતવેળા કરું. અને ત્યાર પછી ચાલવા જાઉં થોડીક વાર માટે થઈને. ચાલી અડધી કલાક જેટલો તો મારા માટે થઈને ટાઈમ કાઢું જ સવારનો પૂરો. તો એ ટાઈમ કાઢી અને આવી નાહી ધોઈ એકદમ ઘરમાં સહેજ વ્યવસ્થિત કરી અને પછી જ હું નાહી ધોઈ અને મંદિરમાં આવું છું. તો હમણાં ચાલો, નવરાત્રિ આવે છે તો નવરાત્રિમાં માતાજીના ગરબા પણ કરવાના હોય સવારના પોરમાંથી. અને ચાલો, મેં અત્યારે ઠાકોરજીને જગાડી દીધા છે. એકદમ સરસ મજાનું નાનું એવું ધોળ ગાય અને ઠાકોરજીને મેં જગાડી દીધા છે. ઠંડુ સરસ મજાનું પાણી આપી દીધું છે અને એ બેઠા છે એમના પલંગ ઉપર જ. હજી એને સ્નાન કરાવવાનું આ તે હજી બધું બાકી છે. પરંતુ ચાલો, આપણે માતાજીની આરતી કરીએ ને ત્યારે સાથે સાથે મંગળાની આરતી પણ ઠાકોરજી માટે થઈને કરી લઈએ. હે ને, નાયા ધોયા વગરના અત્યારે ઠાકોરજીને આપણે આરતી કરીએ તો ચાલે, કારણ કે મંગળાનો સમય હોય ને એટલે ચાલે. પછી આપણે શૃંગાર કરીએ. ચાલો, અત્યારે ખૂબ સરસ દિલથી માતાજીની આરતી કરી લઈએ. હે ને, આ નવલા નોરતા ચાલે છે, અત્યારે માતાજીના દિવસો ચાલે છે. આપણે બસ એટલું જ ઈચ્છીએ કે પ્રભુનો હાથ, માતાજીનો હાથ હંમેશા આપણા ઉપર, આપણા સ્વજનો ઉપર અને દુનિયાની હર એક વ્યક્તિ ઉપર રહે. અને આખી સૃષ્ટિ, આખી પ્રકૃતિ અને આખું જ બ્રહ્માંડ માતાજીના આશીર્વાદથી જ ચાલે છે, એવો ભાવ રાખી અને હંમેશા આપણે માતાજીના ચરણોમાં જ રહીએ, બસ એવી આપણે ઈચ્છા રાખીએ છીએ. બધાની તંદુરસ્તી સારી રહે, બસ એવી આપણી માતાજી પાસે ઈચ્છા છે. ચાલો, હવે ઠાકોરજીની પણ તૈયારી કરી લઈએ ને. ઠાકોરજીને સરસ મજાનું ઊંઘોળ કરાવવાનું છે. તો એના માટે થઈને મેં બધા જ એના અલંકાર છે, એમના શણગાર બધા જ એને, અને વાઘા જે કાંઈ વસ્ત્ર આજે પહેરાવાના છે, આજે પિંક કલર પસંદ કર્યો છે. તો પિંક કલરના વાઘા આજે આપણે પહેરાવી દઈએ. હમણાંથી ચેરિયા વસ્ત્ર જ પહેરાવું છું. ચાલો, એક કમેન્ટ એવી હતી કે ચેરિયા વસ્ત્ર એટલે શું? તો ચેરિયા વસ્ત્ર એટલું સાદું અને સિમ્પલ વસ્ત્ર હોય
કે ઘરે જો આપણી પાસે સંચો હોય ને તો એમાં પણ આપણે સીવી શકીએ. એને એક લંબચોરસ કટકો લેવાનો અને આજુબાજુ તોય મૂકી દેવાની અને વચ્ચેથી એક કાપો પાડી દેવાનો. એ થઈ ગયો ચીરિયા વસ્ત્ર. જો હું હમણાં પહેરાવું ને એટલે તમને ખબર પડી જશે. ચાલો, સરસ મજાના અંઘોળ કરાવી દીધા છે આપણે ઠાકોરજીના. અને જો સ્નાન કર્યા પછી તો એટલું સરસ મજાનું રૂપ નિખરે ને. જોકે સ્નાન કર્યા વગરના પણ એ તો એકદમ સુંદર જ લાગે. જો આ છે ચીરિયા વસ્ત્ર અને હમણાંથી છાપા વસ્ત્ર પહેરાવાના હોય, છાપાના વસ્ત્ર માના છાપણી કરેલા હોય વસ્ત્ર. તો જો આવી રીતે ચીરિયા વસ્ત્રો પહેરાવી અને ઉપર કંદોરો આપણે ધરાવી દઈએ એટલે એકદમ સરસ મજાના એવા સરસ મજાના ઓપે ને ઠાકોરજીને. તો એને આમાં બહુ ગરમી પણ ન થાય ઠાકોરજીને, એને કમ્ફર્ટેબલ પણ. અરે એક સરસ મજાની કમેન્ટ આવી હતી કે દીદી તમે જે કેનવાસના વાઘા આવે ને એ ન પહેરાવો, પ્રભુને બહુ જ તકલીફ થાય. તો હા, મને મારા પહેલાના દિવસો યાદ આવી ગયા કે મેં જ્યારે ઠાકોરજી પુષ્ટ હતા ને, મારા પહેલા ઠાકોરજી પુષ્ટ હતા ને, તો એને હું ચીરિયા વસ્ત્ર પહેરાવતી અને અથવા તો સીવેલા જે મેં ઘરે સીવેલા હોય ને, મારે એ સમયમાં સંચો પણ હતો, તો ઘરે સીવેલા હોય ને જે વસ્ત્ર, એ વસ્ત્ર હું ધરાવતી, કારણ કે એમાં કેનવાસ હોય નહીં. એટલા માટે થઈને જો મેં બધા જ વસ્ત્ર નવરાત્રિ શરૂ થઈ ને પહેલાં જ હું લઈ આવી હતી, છે મેં તમને દેખાડ્યા છે. ન જોયા હોય તો તમે આગળના વિડીયોમાં જોઈ લેજો કે ચીરિયા વસ્ત્ર મેં ઘણા બધા ખરીદી કર્યા છે અને શું શું ખરીદી કરી છે એ પણ તમે આગળના વ્લોગમાં જઈને જોઈ શકો છો. ચાલો, ઠાકોરજીને મેં સુગંધી ધરાવી દીધી છે. બંને બાજુ જુઓ ઝારીજી અને બંટાજી મૂકી દીધા છે. ઠાકોરજી માટે થઈને સરસ મજાની મોજડી, એમના દાંડિયા, હે ને હમણાં નવરાત્રિ ચાલે છે ને, તો સરસ મજાનો આપણે ભાવ કરવાનો છે કે ઠાકોરજી રમે છે રાસ. રાધા કૃષ્ણ અને બધી જ ગોવાળની સાથે ઠાકોરજી લીલા કરે છે, એવું જ આપણે ભાવના રાખવાની છે. ચાલો, ઠાકોરજીને સરસ મજાનો ભોગ ધરાવી, મંગળ ભોગ ધરાવી અને ચાલો મેં કરી લીધા મારા નિત્ય નિયમ પ્રમાણે પાઠ. હે ને, પાઠ કરવા જરૂરી છે. એ નિયમ બની ગયો છે હવેથી મારા જીવનનો કે હંમેશા આટલા પાઠ કરવાના એટલે કરવાના જ. એ પાઠ કરીને જ પછી હું નાસ્તા પાણી બધું જ મારો નિત્ય નિયમ આગળ વધારતી હોઉં છું. અને આમાંય મારા જીવનનો એક નિયમ બનાવ્યો છે. તમારા લોકોના જીવનના પણ ઘણા બધા નિયમ હશે. તમે પણ મને સહેજ કમેન્ટની અંદર શેર કરજો કે તમે લોકો કઈ રીતે ભાવ ભરી ભક્તિ કરો છો. અને જો હવે દિશાબેન પણ આવી ગયા છે નીચે, તો એણે પણ એનું કામ શરૂ કરી દીધું છે ને. સરસ મજાની કડક મીઠી એવી ચા મૂકી દીધી છે અને ધાનુબેન માટે થઈને રવો મૂકી દીધો છે. એમાં એકાદું ફ્રૂટ નાખી દેશે જ્યારે ધાનુબેન ઉઠશે ને ત્યારે. ચલો, ગરમા ગરમ અને ક્રિસ્પી એવી ભાખરી પણ બનાવીને તૈયાર છે. ચાલો, છોકરાઓને જવાનો સમય થઈ ગયો છે એટલા માટે થઈને બંને ભાઈઓ આવી ગયા છે નીચે અને નાસ્તા પાણી કરી એનો બધો સામાન લઈ અને ચાલો એ ઉપડી જશે હમણાં. આજે બપોરે એ લોકો જમવા આવવાના નથી. એને ના પાડી છે કે અમે દૂર જવાના છીએ એટલા માટે અમારી રસોઈ આજે બનાવતા નહીં. તો ચાલો, રસોઈ તો નથી બનાવવાની, એટલે એકદમ ઓછી રસોઈ છે આજે. તો સૌથી પહેલાં કામ કરી લઈએ બધા ઘરના. તો દિશાબેન આવી ગયા છે નિખિલ અને કિશનને મૂકી અને રૂમની અંદર એનો નિત્ય નિયમ પ્રમાણે જે કાંઈ કિચન સાફ કરવાનું, વાસણ માંજવાના, એ જે કાંઈ કરવાનું છે બધું જ એ કરે છે. અને આ સમયે હજી હું પાઠ કરીને બસ જો બહાર જ આવી છું. હે ને, પાઠ કરીને બહાર આવી અને મેં મારું પણ નિત્ય નિયમનું જે કાંઈ કામ અમે ધારેલું છે અને નિયમ પ્રમાણે બસ કરેલું જ છે કે દિશા કાયમ સવારમાં પોરમાં નાસ્તો બનાવશે અને વાસણ માંજશે, પ્લેટફોર્મ સાફ કરશે. સાક્ષી આખા જ ઘરના કચરા પોતા કરશે ને. સવારના પોરમાં વહેલા સાક્ષી જ્યારે હું ઉઠું ને ત્યારે એ ઉઠીને આવી ગઈ હોય નીચે, અને હું મારું ચાલવાનું કામ છે કે નાવા ધોવાનું આ તે બધું કરતી હોઉં, મારા ઠાકોરજીની સેવા તે બધું કરતી હોઉં, ત્યારે એ સમયે સાક્ષીએ બધા જ કચરા પોતા બધું જ, હે ને, ઝાપટ ઝૂપટ ઉપર નીચે બધી જ જગ્યાએ એણે કરી નાખ્યું હોય. અને પછી દિશા આવીને જે વધેલું કામ હોય એ અમારે બંનેને બાંટી લેવાનું હોય. સાક્ષી જ્યારે જતી રહે ને નોકરી ઉપર ત્યાર પછી પણ ઘણું બધું એવું કામ હોય કે જે નિપટાવાનું હોય, પણ સવારનું જે મેઇન કામ છે ને કચરા પોતાનું, એ બધું જ સાક્ષી કરીને જતી રહે. ચાલો, મેં સરસ મજાના ફળિયા વાળી નાખ્યા છે. માતાજીના ઠાકોરજીના વાસણ પણ અલગ જ અમે રાખીએ છીએ. અને ચાલો, દિશાબેને પણ વાસણ માંજી લીધા છે. જો હું જે ફ્રેમ લઈ આવી હતી ને, ફોટા લઈ આવી હતી ઠાકોરજીના, અને હે ને, જો કેવા સરસ લાગે છે રાધા કૃષ્ણ. આજે હું તમને બતાવું છું કે મેં કઈ જગ્યાએ રાધા કૃષ્ણના ફોટા લગાવ્યા છે. દિવસ કિશન ફ્રી હતો ને તો ડ્રીલ લઈ આવ્યો હતો, તો બધે ઘરમાં જ્યાં આગળ મારે લગાડવાની ઈચ્છા હતી ફોટા,
ત્યાં આગળ મને બંને છોકરીઓના સાથ સહયોગથી કઈ જગ્યાએ લગાડવા એ નક્કી કરી અને લગાડી દીધા. જો કેટલા સરસ મજાના લાગે છે રાધા કૃષ્ણ છે ને સરસ. જો અહીંયા આગળ ગણપતિ દાદાને લગાવ્યા છે અને ઘડિયાળ અહીંયા લગાવી છે પિલર ઉપર. અને અહીંયા આગળ જોઈએ કમલેશ અને મારા જેઠ રાજુભાઈ બંને સાથે જ જતા રહ્યા છે. એને બંને વચ્ચે ખાલી ને ખાલી 4 જ મહિનાનો ફરક છે. તો બંનેના ફોટા કેટલા સમયથી કબાટના ઉપર જ રહેતા હતા, પણ ફાઇનલી અમે ત્યાં આગળ લગાવી દીધા બંને ફોટા પણ. ચાલો ત્યારે હવે કરી લઈએ રસોઈની શરૂઆત. એને આપણું ઘરનો છેડો ક્યાં આવે ખબર છે? રસોડામાં. હે ને રસોઈમાં. છોકરીઓ અત્યારે ચાલો દિશા તો ઉપર ગઈ છે, ધાનુબેનને નવડાવી ધોવડાવી થોડીક વાર માટે થઈને આરામ કરશે, કારણ કે હમણાં થોડાક સમયથી મજા નહોતી ને, એટલે થોડોક રેસ્ટ કરતા બધું કરવાનું, કારણ કે નબળાઈ એમને બિલકુલ જાય નહીં. એને તો આજે રસોઈમાં છે ચોળી બટેટાનું શાક, સંભારો અને રોટલી. દિશા જ્યારે ગઈ ને ઉપર, જ્યારે હું ફળીઓ વાળતી હતી ને ત્યારે જ દિશાએ મને શાક સમારી દીધું, કારણ કે દિશા કહે કે મમ્મી હું તમને શાક સમારી દઈને જાઉં, કારણ કે હજી ધાનુને ઉઠાડવાની થોડીક જ વાર છે. એટલા માટે થઈને ચાલો શાકને મેં તેલ મૂકી, રાઈ જીરું મૂકી, હિંગ મૂકી અને હળદર નાખી અને વઘારી નાખ્યું છે. સહેજ મસ્ત સડસડે ત્યાર પછી જ એની અંદર આપણે અધૂરા જે મસાલા છે, ધાણા જીરું ચટણી છે, એ આપણે નાખી દઈએ ને. જો કેટલું સરસ મજાનું શાક બની ગયું છે. અને જે થાળી ઉપર પાણી મૂક્યું છે એ જ પાણી આપણે પાછું એની અંદર નાખી દઈએ. અને તમારા લોકોને બનાવવાની તે આ જ આદત હશે, કારણ કે રૂઢિ પ્રમાણે લગભગ મેજોરિટી બધા આવી જ રીતે શાક બનાવતા હોય, અને અમે પણ આમ જ શીખ્યા છીએ. ચાલો ધાનુબેનનું અલગ શાક બનાવવું પડે ને, કારણ કે ચોળી બટેટાનું શાક તીખું હોય તો એ કાંઈ ખાશે નહીં. ધાનુબેનને દૂધી બહુ જ ભાવે છે, તો એના માટે થઈને સેજ મસ્ત ઘી મૂકી, રાઈ જીરુંમાં હળદર મૂકી અને દૂધી વઘારી નાખી છે. સાથે ટમેટા પણ નાખી જ દીધા છે એને. તો ચાલો મીઠું અને ધાણા જીરું, બસ 2 જ વસ્તુ એને. અને સેજ મસ્ત ગરમ પાણી આપણે નાખી અને મૂકી દઈએ ગેસ ઉપર. એને ઢાંકણું કરી દઈએ બંધ. ચાલો એને બીજા ગેસ ઉપર મૂકી અને સાથે સાથે સંભારો પણ વઘારી નાખીએ, કારણ કે 3 ગેસ છે તો 3 ગેસનો ઉપયોગ તો થવો જોઈએ ને. તો ચાલો સંભારો વઘારવાનો એકદમ સહેલું. હે ને તેલ મૂકી, રાઈ જીરું મૂકી અને હળદર નાખી અને પછી જ આપણે કોબી, મરચાં, ગાજર નાખી દઈએ અને પછી મીઠું નાખી અને સહેજ મસ્ત તેલમાં સાતળી લઈએ. ચાલો બની ગયો આપણો સંભારો. સાથે સાથે બન્યું છે ચોળી બટેટાનું શાક. એકદમ ગરમા ગરમ છે ભાઈ હજી તો. હા, ધાનુબેન માટે પણ શાક દૂધીનું અને સરસ મજાનો આપણો સલાડ પણ બનાવેલો છે ને. જો આ દિશા સમારીને જ ગઈ છે ને, કેટલો સરસ મજાનો છે. દાડમ પણ હતું તો દાડમના દાણા પણ નાખી દીધા. ચાલો ફાઇનલી રોટલી પણ બનાવી લઈએ. અને હમણાંથી દિશા મોડી આવે, કારણ કે હમણાં નોરતા ને એ બધું ચાલે છે, તો એ લોકો ગરબા રમવા રાત્રે ગયા હોય ને, તો થોડીક વાર માટે થઈને રેસ્ટ કરે અને ધાનુને તૈયાર કરીને પછી જ લઈ આવે. એટલે રોટલી તો હું જ બનાવી નાખું છું હમણાંથી, બધી જ રોટલી. ચાલો ત્યારે ધાનુબેન ફાઇનલી આવી ગયા છે નીચે. ધાનુબેન આવી ગયા છે. આ સમયે મેં ભગવાનને થાળી પણ ધરાવી દીધી હતી. ક્યાં તું ક્યાં? બપોરે જમી કાઢવી, એકદમ આરામ કરી, એકદમ રિલેક્સ થઈ અને અત્યારે હું આવી ગઈ છું હવેલીએ. અને હવેલી હમણાંથી વિલાસ ચાલે છે, તો ચાલો આપણે પણ રાસ રમી લઈએ.
અમારી અમરેલીની હવેલી છે, મોટી હવેલી છે. અહીંયા આગળ અમારે 3 હવેલી છે, એમાંની આ મોટામાં મોટી હવેલી છે. એને તો જો આ નીચેનો ભાગ છે હવેલીમાં, એકદમ અંડરગ્રાઉન્ડનો ભાગ છે. તો ત્યાં આગળ આ વિલાસ રાખેલા છે ને, બધા રાસ રાખેલા છે. તો ખૂબ જ બધા પ્રેમથી એને એક જ કોડમાં, એને એક જ કલરના વસ્ત્રોમાં બધા જ આવે છે રોજ, અને રાસ સરસ મજાના રમે છે. જ્યારે ગરબા ગવાતા હોય ને ત્યારે તો તાન ચડતું હોય બધાને. સૌથી પહેલાં એકદમ ધીમે ધીમે રાસ રમાતા હોય, અને ધીમે ધીમે કરતાં કરતાં સમય જેમ જેમ પૂરો થવા લાગે ને એમ એકદમ સ્ટેપ મોટા મોટા થતા જાય, અને ગીત પણ એવા જ આવતા જાય, ઢોળ કીર્તન પણ એવા જ આવતા જાય કે જેનાથી લોકોને એકદમ ઉમંગ ઉત્સાહ વધતા જાય. ચાલો હવે એન્ડ સમય આવી ગયો છે. ચાલો આપણે બધા જ સાથે કરી લઈએ ભગવાનના દર્શન, ગિરિરાજજીના દર્શન કરી લઈએ. ચાલો નીચે આરતી પણ થઈ ગઈ સરસ મજાની, યમુનાજીની આરતી કરી, અને અત્યારે થઈ ગયા છે સરસ મજાના ગિરિરાજજીના દર્શન. હે ને, જો કેટલા સરસ થાય છે. ચાલો આ સમયે દિશા અને સાક્ષી ગયા છે બહાર રમવા માટે થઈને, અને ધાનુબેનને પણ સાથે લઈ ગયા છે. અને ધાનુબેનને પણ આજે સરસ મજાના ચણિયા ચોળી પહેર્યા છે, અને દિશા અને સાક્ષી પણ તૈયાર થઈ અને આજે રમવા માટે થઈને ગયા છે. થોડીક વાર રમશે અને ગમશે ત્યાં સુધી બાકી એ લોકો જોશે. ચાલો ધાનુબેનની ધૂમ છે ભાઈ. થાનુ હજી તો નાની છે, અને 3 વર્ષમાં હજી 1 મહિનાની વાર છે. એને તો પણ એને જુઓ કેટલો શોખ છે રમવાનો. મને લાગે છે કે આવતું વર્ષ આવશે ને ત્યારે જરૂર શીખી જ જવાની છે, પાક્કું શીખી જવાની છે. ધાનુને એક તો રાધા બનવું બહુ જ ગમે. એને આપણે એમ કહીએ ને કે ચણિયા ચોળી પહેરી અને રાધા બનવાનું છે, તો એટલી સરસ રીતે બેસી જાય ને બાજુમાં, એનો મેકઅપ પણ કરવા દે અને ચણિયા ચોળી પણ મસ્ત પહેરવા દે. જો કેટલી સરસ મજાની લાગે છે નાની એવી રાધા મારી. જુઓ એને આવડતું નથી રાસ લેતા, પણ એ ટ્રાય કરે છે. એને જો બધાની જેમ, એને બધા જેમ જેમ દોઢીઓ લેતા હોય ને, તો એને એમ થાય કે જાણે હુંય તે ઉડું, એને હુંય તે સ્ટેપ લઉં. તો એ પગના અને હાથના એને ગમે ને એવા એ સ્ટેપ લે છે. જુઓ કેવી લાગે છે મારી મીઠુડી રાધા. જો પગના સ્ટેપ લે છે એવી રીતે. જ્યારે ધાનું મોટી થશે ને અને જોશે ને કે હું કેવી રીતે રાસ લેતી હતી એમ, તો એ ખુદ પણ હસવાની છે. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? તમે લોકો પણ નવરાત્રિ સરસ મજાની ઉજવતા હશો, માતાજીના ગરબા ગાતા અને ગૌરવતા હશો, અને ગરબા લેતા પણ હશો. તમારા અનુભવ મારી સાથે જરૂર શેર કરજો. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત આપણે બધા ફરી મળવાના છીએ. જો તમે નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો. ચાલો ત્યારે નવા દિવસે કાલ નવા દિવસની શરૂઆત નવા વ્લોગથી કરશું. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.